નાચ પહોંચમ ના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા. ત્યારે અમને બાયુને અમને સધી માના વેણમાંથી અમને કાઢ્યા. એમ અગરબત્તી બનાવવા લાગ્યા. 5 દિવસ તાલક મડાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ. અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી. ઘણી બેનની અમારા સરપંચ સાહેબની, રમેશ સાહેબની, શારદા બેનની અમારે ખૂબ ખૂબ હતા. અને અમારા કાજલબેન, અમારા ટીડીએબેન અમારા ગામમાં આવ્યા હતા. આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા બધા બહેનો તૈયાર છે અને જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાય છે પકડી છે. હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં હોય. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે. અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ. અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે. અને એ બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડાઈ છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પ્રબોધક પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કાર્યકર્તા આપણા જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે. ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું, મા શક્તિનું હૃદય જ્યાં વિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું, એ મારું ગૌરવ છે. અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું. એક નવી ઉર્જા, એક નવું નવીનીકરણ જે છે એ અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે. આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે. અને માત્ર બનાસકાંઠા નહીં, સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ, નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના. સાહેબ, આપણી ઉપસ્થિત મંડળીને શું સંદેશ આપવા માંગશે? એક સંદેશ બીજો કંઈ જ નથી, બધા જ સાથે મળીને રહીએ, ભાઈચારાથી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપ્યું, બસ એ જ મને કામ. થેન્ક યુ.